નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર આગામી અઠવાડિયામાં વરસાદની આગાહી વિશે। તો મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતના ભાવનગર, જૂનાગઢ, ભરૂચ, સુરત, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં આગામી અઠવાડિયામાં વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાવાઝોડાની પણ શક્યતા છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે કમોસમી વરસાદની સંભાવના છે અને નવેમ્બરના બીજા અઠવાડિયામાં ભારે વરસાદ અને ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે। તેમજ 27 ડિસેમ્બર પછી ઠંડા પવનો સાથે ઠંડીનો સમકારો વધુ તીવ્ર બનશે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો, ખરાબ હવામાન અને વરસાદના પગલે ગિરનાર તંત્રએ મોટો નિર્ણય લીધો છે। ગિરનાર તંત્રના નિર્ણય અનુસાર આ વર્ષની લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે। આ વિશે વિગતવાર જાણીએ તો જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે યોજાતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવામાં આવી છે। ખરાબ રસ્તાના કારણે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ સમગ્ર ગુજરાતમાં માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે અને માવઠાએ સમગ્ર ગુજરાતમાં વિનાશ વેર્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવઠાના કારણે મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે, ત્યારે પરિક્રમા રૂટ પર પણ માવઠાના કારણે મોટા પાયે ધોવાણ થયું છે, જેના કારણે તંત્ર દ્વારા આ વર્ષે પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો, વિડીયો ઉપયોગી લાગે તો આ વિડીયોને લાઇક કરજો, આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવો ઉપયોગી વિડીયો આપને સમયસર મળતા રહે।